નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગુજરાતની અંદર ચોમાસું ધીમે ધીમે ફરી એક વખત મિત્રો એક્ટિવ બની રહ્યું છે અને ગઈકાલે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર 2 ઇંચ સુધીનો વરસાદ વલસાડની અંદર પડ્યો। આ સિવાય અમરેલી જિલ્લાની અંદર પણ વાવણી લાયક વરસાદ પડ્યો। ખાસ કરીને બગસરા છે, અમરેલી છે, ધારી છે, રાજુલાના જે ભાગો છે આ વિસ્તારમાં વરસાદ પડતા નદીઓ છે વહેતી થઈ હતી। તેમજ મિત્રો ખાસ કરીને તમે લાઈવ પણ જોઈ શકો છો, ધીમે ધીમે મિત્રો ચોમાસું છે એ ગુજરાત તરફ આવી રહ્યું છે અને ખાસ કરીને હવામાન વિભાગે આજે ગુજરાતમાં ખૂબ જ સારા વરસાદની આગાહી કરી છે। અહીંયા તમે મિત્રો લાઈવ સ્પષ્ટ જોઈ શકો છો। ખાસ કરીને બપોર પછીના ભાગની અંદર ખાસ કરીને અહીંયા જામનગરનો કેટલોક ભાગ છે તેમજ અમરેલીના ભાગોની અંદર ગઈકાલે વરસાદ છે જોવા મળ્યો હતો। ખાસ કરીને હળવોથી લઈને મધ્યમ 1 ઇંચ સુધીનો વરસાદ હતો। ભારે વરસાદની શક્યતા નહોતી, પરંતુ ખાસ કરીને વહેલી સવારે મિત્રો ખાસ કરીને વલસાડ વાપીની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો હતો। તેમજ મિત્રો ખાસ કરીને મોડી રાત્રે પણ એકદમ વાદળછાયું વાતાવરણ બન્યું હતું અને ક્યાંક ક્યાંક મિત્રો ઝરમર વરસાદ પડવાનો પણ અહેવાલ હતો। હવે મિત્રો વાત એ થઈ રહી છે કે ગુજરાતમાં આજથી મિત્રો ખાસ કરીને ભારે વરસાદની આગાહી છે અને તેનું સૌથી મોટું કારણ છે કે ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને ગુજરાતની કાંઠે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે, એટલે કે હવાનું હળવું દબાણ બની રહ્યું છે અને તેને કારણે ગુજરાતની અંદર આજે ને આવતીકાલે એટલે કે 23 અને 24 તારીખે ખૂબ જ સારા વરસાદની આગાહી છે। તો આજના વિડીયોમાં આપણે વાત કરશું આજે કયા કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે, કેવો વરસાદ પડી શકે છે, વાવણી લાયક વરસાદને લઈને શું મોટી આગાહી છે, તેની સંપૂર્ણ માહિતી મેળવશું। તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે 22 જૂને ચોમાસું ક્યાં બેઠું। તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો 22 જૂન એટલે કે 22 તારીખની તારીખ પ્રમાણે મિત્રો ગઈકાલે 21 તારીખે આટલો ભાગ હતો મિત્રો, નીચેનો આજે મિત્રો આટલો ભાગ કવર થયો અને તમે સ્પષ્ટ લીટા જોઈ શકો છો મિત્રો। આવી રીતે જ્યાં સુધી કવર નહીં થાય ત્યાં સુધી ગુજરાતની અંદર સારો વરસાદ નહીં થાય। અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો, જ્યાં સુધી આ ભાગ કવર નહીં થાય ત્યાં સુધી મિત્રો ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશતું નથી, એટલે કે આવી રીતે કરવો જોઈએ। હજુ પણ મિત્રો આ ભાગ છે એ ક્લિયર નથી થયો, ત્યાં સુધી ગુજરાતમાં વરસાદને લઈને આગાહી નથી। પણ જો કે આજે ખાસ કરીને ગઈકાલે આ વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ પડ્યો, મધ્યપ્રદેશની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો, અહીંયા પણ મિત્રો બિહારની અંદર, છત્તીસગઢ, ઝારખંડમાં પણ સારો વરસાદ હતો। તેને લઈને ગુજરાતની અંદર મિત્રો ઝડપથી અને આજે ચોમાસું આગળ વધે તેવી શક્યતા મિત્રો વર્તાઈ રહી છે। હવે વાત કરીએ તો 23 તારીખનો મેપ અને અહીંયા તમે જોઈ શકો 23 તારીખના મેપની અંદર આપણે મિત્રો આ ખાસ કરીને આપણું જે ફેસબુકની અંદર ઓનલી ગુજરાત વરસાદના સમાચાર નામનું પેજ છે એને ફોલો કરી દેજો। ત્યાં ઇમેજ મિત્રો આપણે ગઈકાલે 4 વાગે જ મૂકેલી હતી, તો તે પણ જોઈ શકો છો। ગુજરાતની અંદર 23 તારીખે ભારતીય હવામાન વિભાગે ખાસ કરીને ખાસ કરીને ઓરેન્જ એલર્ટ છે, એટલે કે અતિ ભારે વરસાદની આગાહી। જ્યારે મિત્રો ખાસ કરીને કેરળ છે એનો દરિયાકાંઠો છે, મહારાષ્ટ્રનો દરિયાકાંઠો છે, ગોવા છે, આ વિસ્તારમાં એક્સ્ટ્રીમ એટલે કે અતિમાં અતિ ભારે વરસાદની છે આગાહી કરવામાં આવેલી છે। તેમજ 24 તારીખનો મેપ પણ જોઈ શકો છો, આ પણ મિત્રો આપણે ફેસબુક પેજ ઉપર મૂકેલો હતો, ત્યારે પણ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, એટલે કે ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ છે એ જોવા મળી શકે છે। હવે આપણે વાત કરીએ કે ગુજરાત હવામાન વિભાગ શું કહે, તો આ 23 તારીખનો મેપ જોઈ શકો છો અને 23 તારીખના મેપની અંદર આપણે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતનો ભાગ એકદમ બ્લુ કલરનો છે। એનો મતલબ એવો કે આના મોટા ભાગના વિસ્તારો, કોઈ પણ વિસ્તાર ભાગ્યે જ બાકી રહેશે, તમામ વિસ્તારોની અંદર વરસાદ પડશે તેવી મિત્રો ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગની આગાહી છે। તેમજ મિત્રો આ એક મેપ જોઈ શકો છો જેની અંદર સૌરાષ્ટ્ર છે, મધ્ય ગુજરાત છે અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠીના જિલ્લાઓ પણ છે, જેની અંદર મિત્રો જોવા જઈએ તો બ્લુ કલર એટલે કે ખાસ કરીને વાદળી કલર બતાવેલો છે। એનો મતલબ એવો થાય કે ગુજરાત ઘણા બધા સ્થળોએ એટલે કે 50% કરતાં પણ વધારે, પરંતુ બધા જ ભાગોને એટલે કે 50%થી લઈને 75% એટલે કે ભાગ્યે જ કોઈક ભાગ એવો બાકી રહેશે કે ત્યાં વરસાદ નહીં પડે, એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં અડધાથી લઈને પોણા ભાગની અંદર વરસાદ પડી શકે છે। જ્યારે કચ્છની અંદર મિત્રો
મિત્રો ખાસ કરીને 25% લઈને 50%, એટલે કે ખાસ કરીને ખૂબ જ થોડાક સ્થળોએ ખાસ કરીને ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની છે. તો આજે 23 તારીખે મોટી વરસાદને લઈને આગાહી છે. સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી છે, જેની અંદર ભારે વરસાદની ચેતવણી ક્યાં છે તો ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, આ 6 સ્થળો છે. ત્યાં મિત્રો ખાસ કરીને ભારે વરસાદ પડી શકે છે. ભારેથી ખૂબ ભારે વરસાદ મિત્રો, ખાલી ભારે વરસાદ નહીં પરંતુ ખૂબ ભારે વરસાદ. તેમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી અને નર્મદા, આટલા જે 7 જિલ્લાઓ છે ત્યાં તમે મેપ જોઈ શકો. છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી છે. બાકી સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદને લઈને ચેતવણી છે, પરંતુ ખાસ કરીને ભારે વરસાદને લઈને ચેતવણી નથી. ખાસ કરીને અરબી સમુદ્ર ખંભાતના કાંઠે મિત્રો ભારે વરસાદની ચેતવણી કરવામાં આવી છે. તો 24 તારીખનો 23 તારીખનો મેપ જોયો. હવે મિત્રો આપણે 24 તારીખનો મેપ જોઈ લઈએ. તો 24 તારીખનો મેપ અહીંયા તમે જોઈ શકો. 24 તારીખે પણ એલર્ટ છે. અહીંયા તમે જોઈ શકો ભાવનગર, ભરૂચ અને સુરત, આ 3 જિલ્લાની અંદર ભારેથી ખૂબ ભારે વરસાદની આગાહી છે. જ્યારે અમરેલી, બોટાદ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પીળો કલર છે. એનો મતલબ એમ થાય છે કે આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. બાકી સંપૂર્ણ ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ પડે. બાકી સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી છે, જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ તમામ વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને એક મુંબઈની આસપાસ યુએસસી બન્યું છે, એક પ્રકારનું તમે જોઈ શકો છો, જેને લઈને ગુજરાતની અંદર મિત્રો એલર્ટ કરી દેવામાં આવ્યું છે. તો અહીં તમે લાઈવ જોઈ શકો છો. ખાસ કરીને અહીંયા જ મિત્રો જોઈ શકો છો મુંબઈને કાંઠે મિત્રો સિસ્ટમ બની રહી છે, અને અહીંયા તમે સાયક્લોનિક સર્ક્યુલેશન જોઈ શકો છો. ખાસ કરીને આ એક સિસ્ટમ છે, અને આ સિસ્ટમને કારણે મિત્રો ખાસ કરીને આ સિસ્ટમ આજે મિત્રો ગુજરાત ઉપર આવવાની છે, જેને લઈને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના જે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ છે, તેમજ મિત્રો ખાસ કરીને બોટાદના ભાગો છે, આ વિસ્તારમાં ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે. અહીં તમે જોઈ શકો છો 23 તારીખે ખાસ કરીને 4 વાગ્યાની અપડેટ છે. ખાસ કરીને ભાવનગર જિલ્લો તમે જોઈ શકો છો. ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદના ભાગો છે, તેમજ દક્ષિણ ગુજરાતના ભાગો છે. આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે. એટલું જ નહીં પરંતુ ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રના મધ્ય ભાગની અંદર પણ સારો વરસાદ છે એ જોવા મળશે. 24 તારીખે મોટી આગાહી છે. 24 તારીખે સિસ્ટમ વધારે મજબૂત બની રહી છે. ભારે ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વહેલી સવારથી જ આ સિસ્ટમ છે ભૂક્કા કાઢી નાખશે. અહીંયા તમે જોઈ શકો છો લાઈવ મિત્રો. ખાસ કરીને આ સિસ્ટમ એકદમ મિત્રો ગુજરાત ઉપર આવી જશે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના ખાસ કરીને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદની અંદર મિત્રો, સુરેન્દ્રનગરના ભાગોની અંદર ભારે વરસાદ છે જોવા મળી શકે છે. સાથે જ મિત્રો ઉત્તર ગુજરાતની અંદર પણ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લો છે, તો આ વિસ્તારમાં દાહોદ, ગોધરા, ખેડાની અંદર સારો વરસાદ છે જોવા મળી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. તો સૌરાષ્ટ્રની અંદર પણ મધ્યની અંદર રાજકોટના ભાગો છે, તેમજ સુરેન્દ્રનગર, મોરબીના ભાગો છે, આ વિસ્તારમાં પણ સારો વરસાદની આગાહી છે. તો કચ્છની અંદર પણ હળવો વરસાદ છે જોવા મળી શકે છે. આ બાજુ જોઈ શકો છો 25 તારીખે આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રમાં આવી અને ખાસ કરીને વધારે મોટી, મજબૂત અને બની શકે છે. અને ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ ફરી એક વખત રિટર્ન ફરતાની સાથે, એટલે કે પહેલાં જે બંગાળની ખાડીમાંથી આવી અને ત્યારબાદ મિત્રો ફરી એક વખત આવી રીતે રિટર્ન બનતાની સાથે જ મિત્રો ખાસ કરીને ફરી એક વખત સારા વરસાદની આગાહી 26 અને 27 તારીખે જોવા મળી શકે છે. અહીંયા તમે જોઈ શકો છો 27 તારીખનો મેપ. તો 27 તારીખે સંપૂર્ણ ગુજરાતની અંદર સારા વરસાદની આગાહી છે. તો આ મિત્રો ખાસ કરીને હવે ધીમે ધીમે સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે. ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી છે. હાલ મિત્રો 23, 24 ભારે વરસાદની આગાહી છે. ત્યારબાદ 25, 26 અને 27 મિત્રો ખાસ કરીને હળવો વરસાદ પડી શકે છે. બાકી 28 અને 29 તારીખે ફરી એક વખત સાર્વત્રિક અને વધારે મોટી સિસ્ટમની આગાહી છે. અને આ સિસ્ટમ દરમિયાન ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ જોવા મળશે. તો આજના વિડીયોમાં આટલું જ. વધુ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.